મોર્નિંગ આપણે આવી જ ગયા છે એક નવા વિડીયોમાં. કેમ છો તમે બધા? આઈ હોપ બધા જ મજામાં હશો. તો હું સવારે ભૂલી ગયો હતો કે મારે બ્લોગ ઉતારવાનો છે, એટલે અત્યારે પેલા મોટા છોકરાને ઉતારીને આવ્યો, એટલે હવે અત્યારે બનાવું છું વિડીયો. તો કેમ છો બધા? મજામાં હશો અને ફૂલ મોજમાં હશો. તે મસ્ત વરસાદનું વાતાવરણ હોય અને હા નાના છોકરાનું છોકરીઓને પણ પેલું કંઈક ચાલે છે ને, ગોળ્યો કે શું કહેવાય એને, એ ચાલે છે. તો બતાવો શું ચાલે તમારે ત્યાં? વરસાદ કેવો પડે? बताओ ना, किधर कितना बारिश हो रहा है बताओ ना. સોરી ગાઈસ. હવે જઈએ છીએ નાના છોકરાઓને લેવા. આજે થોડું લેટ થઈ ગયું છે, કેમ કે ત્યાં ગેસ ભરાવા ઊભો થઈ ગયો હતો હું, એટલે લેટ થઈ ગયો આજે. તો લેટ થઈ ગયું હોય ને બધો એક હારે બધા પેલું એ આવે, શું કહેવાય, પ્રોબ્લેમ્સ, શું કહેવાય યાર. હાઉ મચ 1-7 વાગે, અને અત્યારે હું 7 વાગે તો આપણા સાંપડવા રોડ ઉપર હોત, અને અત્યારે હું પેલું ઉતરા છું. કાંઈ નહીં, ટાઈમ તો સેટ થઈ જશે, કશો વાંધો છે નહીં. હા, તો ચલો મળીએ. અત્યારે તો કંઈક સોંગ બોંગ વગેરે એવું પણ નથી, બહુ કોપીરાઇટ આવી જાય છે, એટલે સોંગ તો વગાડવા જ નથી મારે. મતલબ હું એકલું સાંભળે પણ તમને નહીં સંભળાવું. તો ચલો બાય, મળીએ પછી. સી યુ લેટર, ટેક કેર. ત્યાં સુધી તમે જુઓ કાલે રવિવારના વિડીયો કે અમે શું કર્યું. બસ કાલે પણ આપણે ખાલી બાઇક, સ્કૂટી લઈને, એક્ટિવા લઈને જ ફર્યા છે. બસ બીજું કંઈ નવા જૂની કરી નથી. તો ચલો ત્યાં સુધી તમે એક ક્લિપ જુઓ, ત્યાં સુધી હું નાના છોકરાને લઈને આવું અને સીધું સ્કૂલમાં મળું. ઓકે બાય, ટેક કેર. તો ગાઈઝ અમે આવ્યા હતા સલાલને. અહીંયા એક નાનો એક્સિડન્ટ થયું છે. એક મેં કાટ થોડું સાફ કરતો, તો એની માને ફોક આ તો જુઓ, આના અંગાથી આઈ થિંક શું ના, આ તો કમ્પ્લીટ છે. જોર પથારી ફેરી નાખી હો ભાઈ, જુઓ તો ખરા. શું અહીંયા અંદર કોઈ હશે કે નહીં હોય? એ તો કોઈ હગી ગયું છે. જવા દે ભાઈ, જવા દે. બાકી પથારી ફેરી નાખી હો ભાઈ. ખબર નહીં એના હારે કોણ અથડાયો છે. આ છે રવિવારી બ્લોગ. આજે સ્કૂલમાં રજા છે, તો પછી અમે જઈએ છીએ અત્યારે આમ સલાહ લાવ્યા હતા ખેતરમાં. દવા થઈ રીતે લેવા આવ્યા હતા. જવા દે, આપણે સીધા પછી ત્યાંથી આમ જતા રહીશું. પેટ્રોલ તો છે ને? હા, પેટ્રોલ તો છે. હા હા, તો અહીંયાથી જઈએ તો રસીલપુર છે. આપણે અત્યારે જવાનું સીધા. તો આજનું વાતાવરણ જોવા ખાલી બાકી છે. અત્યારે આપણે કંઈ કરવાનું છે નહીં. આ હોટલ દર્શન છે, પણ ખબર નહીં હમણાંની બંધ છે, ચાલુ કરી નથી. અને અત્યારે બહુ પવન આવતો હોય છે, એટલે તમને કંઈ સંભળાતું નહીં હોય. તમે જોઈ શકો છો ગ્રીનબેન્ડમાં જવાનું છે. ગ્રીનબેન્ડમાં આપણા ભાઈબંધો સાથી મિત્રો બધા હોય છે. એ કાંઠિયાવાળા કે ત્યાં જવું છે? તો અહીંયાથી અહીંયા હવે ખાઈ લઈએ કાંઈક. એ પૈસા પણ મારે આપવાના. તો જો મારા જે પૈસા માગે છે. તો આજે બસ આખો દિવસ સ્કૂટીમાં જ ફરફર કર્યું છે. તો હવે આવ્યા છે અત્યારે પ્રાંતિજ બજારમાં. મસ્ત વરસાદનું વાતાવરણ છે, તો એક ગેડી મારવા આવ્યા હતા. પેલો વરસાદનું વાતાવરણ, ઝીણા છાંટા આવે છે, બસ બીજું કંઈ નથી. તો હવે આ જ વિડીયો કાલે સવારે હું નાખી દઈશ, કેમ કે રવિવારી વ્લોગ
આજે કંઈક વધારે કર્યું નથી, બસ સ્કૂટી લઈને જ ફર્યા છે. એન્ડ બસ બીજું તો કાંઈ નહીં. અત્યારે ખાલી એમને ટાઈમ પાસ કરવા આવ્યા હતા પ્રાંતિ. હવે ટાઈમ પાસ થઈ ગયો છે તો ઘરે જઈએ. ચલો ગાઈસ, એ બુટલો ચો જાતે પાછો જલ્દી જવા દે. હવે એક અમારો ભાઈબંધ મળી ગયો છે. માલ લે જલ્દી અમારો એક ફ્રેન્ડ ગયો છે હાલ જ. એનો પીછો કરીએ કે કેમેરો સાફ કરી દો. જો પાછળ આર્મીની ગાડી છે. જલ્દી જવા દો, જલ્દી કૂદકા મારતા એ ખાડો જ જોજે, કાંઈ ડોચ કરતો આજે. માલ લે આર્મીની ગાડી. જલ્દી ઉમંગ ગાયકા ઘરે પહોંચી જશે. જલ્દી રસ્તામાં જ પકડો માદર. સોરી, ગારો નથી આવડતી મને. માથામાં થેલી પહેરી છે બૂટો જોઈએ આગે કાકાને. બૂટો તો ગાઈસ મારવા દે. આપણા ભાઈ બંને મળી ગયા. હવે જઈએ છે પાછા સેમ રસ્તા ઉપર ઘરે. ચલો બાય બાય, લેટ્સ મીટ ટુમોરો. કાલે સ્કૂલનો બ્લોગ, કાલે નહીં પરમ દિવસે સ્કૂલનો બ્લોગ આવી જશે. ચલો ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, સી યા.